દીકરો એના મનનું ધારું કરે તો તું એને સપોર્ટ કરે છે, અને જ્યારે હું મારા મનનું ધારું કરતો હતો ત્યારે તું આ ઘર છોડીને જવા તૈયાર થઈ હતી. આટલો બધો ભેદભાવ શું કામ? વર કરતા દીકરો વધારે વાલો છે તને? આ ઘરમાં આટલો મોટો નિર્ણય લેવાઈ જાય અને એ પણ મારી જાણ બહાર. જેણે પણ આ કર્યું છે એ ક્યાં તો આ ઘરની બહાર જશે અથવા તો પછી 21 રસગુલ લગાશે. કાલે સલોની આપણને રસોઈ બનાવીને જમાડશે. પણ મને તો રસોઈ કરતા આવડતી જ નથી. અને હું જાણું છું મા બાપ વગરની દીકરી કેવી રીતે મોટી થાય છે. એના મનમાં કેટલા ભાર હોય છે. મોમ, જ્યારે પણ મેં કોઈ સ્વપ્ન જોયું છે ત્યારે હું એ સ્વપ્નથી જ ડરી ગઈ છું. ક્યારે એ સ્વપ્ન પૂર્ણ થશે એની તો ક્યારેય આશા પણ નહોતી રાખી. મારો કાર્તિક સાથેનો પરિચય પણ એક સ્વપ્ન જ હતું ને, પણ એ ક્યારે સાચા પ્રેમમાં બદલાઈ ગયું એની મને ખબર જ ના પડી. સાચું કહું તો અનુભવથી જ માણસ ઘડાતો હોય છે. એ ઘડતરથી એના ઘડપણ સુધી પહોંચતો હોય છે. કાર્તિકને ખરા ખોટાની સમજ પડતા કદાચ 10 વર્ષ લાગી ગયા. પણ સાચું કહું બેટા, મને કાર્તિકને સમજતા આખું જીવતર વીતી ગયું. તને જાણ થઈ? હવે પૂછીને શું ફાયદો? એકચ્યુઅલી હું થોડો અચકાતો હતો. કેમ? પૂછી લીધું હોત તો શું વાંધો હતો? પૂછી લીધું હોત તો કશો વાંધો તો નહોતો, પણ તું ના પાડે તો મને તો ઊંઘ જ ના આવે. આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? જ્યારથી મેં તને જોઈ હતી ને પેલા મેડિકલ લેક્ચરમાં, ત્યારથી તું ઊભી થઈ ગઈ અને અમારા જેવા સિનિયર્સને તે કહી દીધું કે અમે ભલે જુનિયર્સ છીએ પણ તમારા જેવા સિનિયર્સની રેગિંગ સહન કરવામાં નથી આવે. તમારા ભૂતકાળના બદલાવનો ભોગ અમે તો નહીં જ બનીએ. અને હા, અગર અમને હેરાન કર્યા છે તો પોલીસ કેસ કરતા કોઈ વાર કરે ના કરે હું 1 સેકન્ડ પણ રાહ નહીં જોઉં. ઓ માય ગોડ યાર, તને તો બધું યાદ છે. જે મનમાં વસી જાય ને એની બધી વાત પણ. અને હા, આજે તો તું સાંભળી લે, મને તું ગમે છે, હું તને પસંદ કરું છું. અને આજે તો હિંમત કરીને કહી જ દઉં, આઈ રિયલી લવ યુ. ગૌરવ, યસ, તું હા પાડે તો હું તારા પ્રેમનો વિજય થઉં. આમાં હારશું ને જીતશું. અને મને પણ ક્યાં ના પાડતા આવડે છે. ઇવન આઈ રિયલી લાઈક યુ. પણ હું હવે એને કઈ નહીં કહું. ઉમા, આઈ લવ યુ. સખી મારે જાવું પેલે પાર, મારા સાચની જોવી પ્રભાત, મારું આ સ્વપ્ન ચરર ચરર તારી ચકડોર ચાલે, ચરર ચરર તારી ચકડોર ચાલે, ચાચુ ચીક ચીક ચાચુ ચીક ચીક થાય રે. બસ યાર, હવે પ્લીઝ તું કોઈ ગીત ના ગા, મને જરા પણ નથી ગમતું. હવે તું કોઈ ગીત નહીં ગાય પ્લીઝ. આમને આમ તો હું એને જઈને કહી આવીશ અને બધી જ વાત એને કરી નાખીશ. અને આમ પણ યાર મારે કોનાથી ડરવાનું? વિવેકભાઈ, તમે બધી વાત સમજ્યા વગર તો કોઈ ઉતાવળી પગલું ભરતા નથી, તો આજે કેમ આવું? અને હા, કોઈ મૂંઝવણમાં છો? જો વિવેકભાઈ, તમે જાતે નિર્ણય નહીં લો ને અને હિંમત નહીં કરો ને તો તમારે
પસ્તાવવું પડશે. અરે યાર તું આમ ગોળ ગોળ વાત કરીને કેવી રીતે કહી શકે છે યાર? હા એ બોલ ને, કહી નાખું. કહેતા તો કહેવાય જાય વિવેકભાઈ. અને હા, જે પાછળથી ઉડીટી થશે ને એ તમારે જ સંભાળવી પડશે. અરે પણ કહેવું તો મારે જ પડશે ને. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. બેટા કેમ, શું થયું? હજી વાંચવાનું મૂડ નથી કે તબિયત સારી નથી? નહીં મમ્મી, એવું ખબર નહીં કેમ એવું થાય છે. મારું મન આજે વાંચવામાં લાગતું નથી. અને લાસ્ટ ટોપેરીમાં પણ એવું જ થયું હતું. પણ હું મારા મનને સક્ષમ કરીશ વાંચવા માટે. એને બેકાબૂ થતું અટકાવીશ. બેટા તું મારાથી કંઈક છુપાવે છે? ના મમ્મી, એવું કંઈ જ નથી. પહેલી વાર કોઈના વિશે આવું વિચારીએ ને ત્યારે આવી જ અનુભૂતિ થાય. સ્વીકારવું પડે. પણ બેટા તું મને નહીં કે હું તારી મમ્મી છું, તારી પહેલી ગર્લફ્રેન્ડ છું. મારી સાથે તારી વાત શેર નહીં કરે? બોલ ને બેટા. મમ્મી એવું કંઈ જ નથી. બેટા ગૌરવ તને ગમે છે? મમ્મી મેં આજ સુધી એના માટે એવું કંઈ જ વિચાર્યું નથી. એ મને પસંદ કરે છે, હું એને પસંદ કરું છું. પણ એકવાર ડૉક્ટર બની ગયા પછી તમે બંને ફરી એક જ થવાના છો. આજ તો ઉંમર છે સ્વીકારવાની. અને બેટા તારા નિર્ણય તો અમને માન્ય છે. અને તું મારા જીવને બંધાયેલી છું. તારે સંસાર માણવાનો છે. અરે કોઈ તો કે મારી દીકરીએ મૂર્તિઓ પસંદ કરી લીધો છે. તે સંસ્કાર નિભાવ્યા છે બેટા. હું ને તારા પપ્પા ગૌરવના ઘરે જઈશું અને તારી વાત મૂકીશું. તને કોઈ વિરોધ તો નથી ને? યોગીની, યુ મને મળીને આવી? યસ, મળીને પણ આવી અને આપણા ઘરે જમવા માટે ઇન્વિટેશન આપીને આવી અને કહ્યું કે મારા ઘરે સલોની ભાભી આવ્યા છે તો તું કાલે મારા ઘરે જમવા આવજે. ગ્રેટ. અને ભાભી જમવાનું બનાવશે અને પછી આપણે ત્રણેય સાથે જમીશું અને પછી બહુ બધી વાતો કરીશું.
ગ્રેટ. તો બહુ જ મજા આવશે. એ બાને મને તારા વિશે ઘણું જાણવા પણ મળશે. કારણ કે એક સારી ફ્રેન્ડ જેટલું જાણતી હોય ને એટલું બીજું કોઈ જ ન જાણતું હોય. રાઈટ? રાઈટ ભાભી. અમે બંને સિક્કાની બે બાજુ છીએ. આજ સુધી બધા ડિસિઝન અમે સાથે જ લીધા છે અને હવે તો એવું નક્કી કર્યું છે કે મેરેજ પણ સાથે જ કરીશું. હા, એક જ માંડવામાં. કેવું રહેશે ભાભી? હા, ચલો તમે આ બધું છોડો ને મને એ કહો કે તમને બિગ બિગ કેવી રીતે પસંદ પડ્યા, અને પસંદ પડ્યા તો કેવી રીતના? યોગિની, જ્યારે કોઈ ગમવા માંડે છે ને ત્યારે એને જાણવા કરતા એને ચાહવાની ઈચ્છા વધારે હોય છે. હું ને કાર્તિક કોલેજમાં મળ્યા. એ રોજ પાર્કિંગમાં મારા સ્કૂટી પર 6 દિવસ સુધી બેસી રહેતો અને હું એને કંઈ પૂછું કે બોલું એ પહેલા જ ઉતરી જતો અને મને શું કહેતો ખબર છે? થેન્ક યુ. વાવ, ઇન્ટરેસ્ટિંગ. પણ ભાઈ તમને થેન્ક યુ કેમ કહેતા? અરે ગાંડી, મારી સાથે વાત કરવા જ તો. મને કે તમે મારી સાથે વાત કરો, બોલો, એના માટે હું તમને રોજ થેન્ક યુ કહું છું. એટલે મારે પૂછવાની કઈ જરૂરત જ ન પડી. એટલે મેં કીધું કે હું તમારી સાથે વાત કરું, બોલું, એના માટે તમે મને થેન્ક યુ કહો છો. ઓકે, પછી તો ગિફ્ટ્સ, ચા, કોફી, નાસ્તો, ફરવાનું, એનો દોર ચાલુ. એટલે ભાઈ તમને ગિફ્ટ આપતા? હાસ તો, પણ હું એમની એક પણ ગિફ્ટ ન સ્વીકારતી. ક્યારે એકબીજાને ગમવા માંડ્યા કઈ ખબર જ ના પડી. એકબીજાની ભૂલો, ગુણો, અવગુણો બધું સ્વીકારી લીધું. બસ પ્રેમ થઈ ગયો અને છેક ત્યાંથી વાત અહીં સુધી પહોંચી. ઓકે? આજે તો છે ને તમે તમારી લવ સ્ટોરી શોર્ટમાં કહી, પણ જ્યારે મને ટાઈમ મળે ને ત્યારે હું તમારી લવ સ્ટોરી ડિટેલમાં જાણીશ. કેવું છે ભાભી કહું, મને છે ને લવ સ્ટોરી સાંભળી બહુ જ ગમે છે. હા, એટલે તમે ક્યાંક ભરાઈ ગયા છો કે પછી અટવાઈ ગયા છો? પ્રેમી શોધે છે કે કોઈના પ્રેમમાં છે? અરે શું છે ગાંડી, મને કહે ને તો મને ખબર પડે. એને આપણે જલ્દી જાણ કરીએ. એક કામ કર, પછી તું, હું ને તારી ફ્રેન્ડ આપણે ત્રણે એકે સાથે પરણી જઈએ. ઓકે? ઓકે. બેટા, પપ્પા તારી સાથે વાત કરવા માંગે છે. જો બેટા, અમે બંને જણા તને કંઈક પૂછવા માંગીએ છીએ. કલા, તું પૂછ. અરે પણ મેં કાલે એની સાથે વાતચીત કરી લીધી છે અને આવી વાત દીકરીની સામે પૂછાતી હશે? તમે શું શરમ કરો, તમે જ પૂછો ને. કલા, આપણી દીકરી સાથે વાત કરવામાં કોઈ શરમ નહીં રાખવાની. ઓકે? તમે શું પૂછવાના? એ જ કે હું ગૌરવ સાથે લગ્ન કરું કે નહીં? યસ. ઓકે, મારી હા છે. દીકરી, મેં તારા નિર્ણયને હંમેશા સન્માન આપ્યું છે. મારે તારા મનને જાણવું છે. પપ્પા, ગૌરવ મારી જેમ જ સ્વમાની છે. એને કોઈ વાતનું અભિમાન નથી અને હંમેશા સત્ય બોલે છે. અને એનું ફેમિલી પણ મને ઓળખે જ છે. સાચું કહો તો તમારે ગૌરવને અહીંયા વાત કરવા માટે બોલાવી લેવો જોઈએ. હા, તો તું એમને ફોન કરીને બોલાવી લે. ઓકે, હું ફોન કરીને જણાવું. આજે મારે યોગીના ઘરે જમવા જવાનું છે અને કાલની મીટિંગ. હવે આને મીટિંગ ન કહેવાય, વ્યવહાર કહેવાય. અને તું માત્ર ગૌરવને ફોન કરે તો એની મમ્મી પપ્પાને ખોટું ના લાગે? એના મોમ ડેડ સિંગાપુર ગયા છે. ફોન પર કે ઇન્ટરનેટ પર આપણે વાત કરી લઈશું. અત્યારે આપણે ગૌરવ સાથે વાત કરી લો, એના મોમ ડેડ આવશે પછી આપણે મળવા જતા રહીશું. કેમ, બરાબર ને પપ્પા? બરાબર છે. ઓકે, હું યોગિનીને ફોન કરી દઉં. મારું આ સ્વપ્ન આકાશ
અરે પણ કેવું તો મારે જ પડશે ને. તો કહી દો આજે તમારી પાસે ફોન નંબર છે, ફેરવો નંબર અને લગાવો, કરો દિલની વાત, કરો કમાલ. એમાં શું? કહી દો કે હેલો, હાય. વિવેક બોલે? યસ, મને હતું કે તું મને ફોન કરીશ જ. તું મને ત્યાંથી યાદ કરે અને હું તને અહીંથી યાદ કરું. અરે આ તો બધું સામેથી કે છે. જમાનો એવો જ છે, બધું ચેન્જ થઈ ગયું છે વિવેકભાઈ. હલો, મેં બહુ હિંમતભેર તમને ફોન કર્યો છે. તમે હિંમત કરી એ જ મોટી વાત છે. રૂબરૂ મળવાની ઈચ્છા છે. બોલ, ક્યારે અને કેટલા વાગે? હા તો બધું સામેથી કે છે અને મળવાનું કે છે, જગ્યા પૂછે છે. તો વિવેકભાઈ ઊંધી જલેબી પાડો, ઊંધી. અને હા વિવેકભાઈ, તમે એને અહીંયા જ મળવા બોલાવો, અને જો એ અહીંયા મળવા આવે ને તો સમજો તમારું પાકું. તમે મને મળવા અહીંયા આવી શકો મારા ગામડે? ઓફકોર્સ. બોલ ને, ક્યારે આવું? આજે આવી જાવ ને. હું આવશો ને? હા, ઓકે. આ તો આજે મળવા આવે છે. વાત કરો છો વિવેકભાઈ, શું વાત કરો છો? તો તમારો જલસો. આંગળીના તીર ઝાકળ